રાજાએ સભામાં પંડિતોને પ્રશ્ન કર્યો, કર્મના સિદ્ધાંતનો અંત ક્યારે? મોક્ષ પ્રાપ્તિ ક્યારે? રાજા બાણાસુરે પંડિત વિદ્યાધરને ઇશારો કરતા તેઓ પ્રત્યુત્તર માટે ઊભા થઈ રાજાને નમન કરી કહેવા લાગ્યા, કર્મના સિદ્ધાંત મુજબ મનુષ્ય જે કર્મો કરે છે તે કર્મોનું ફળ તેને પ્રાપ્ત થાય છે. કેટલાક કાર્યોનું ફળ તો તાત્કાલિક મળે છે તો કેટલાક કાર્યોનું ફળ લાંબા ગાળે મળે છે. કર્મના ફળ ભોગવવા મનુષ્ય વારંવાર જન્મ ધારણ કરવો પડે છે. નવા જન્મમાં નવા કર્મો કરતાં ફરી નવું પારબંધ ઘડાય છે. આમ જન્મ મરણનું ચક્કર ચાલ્યા જ કરે છે. તો આ તોડવાનો કોઈ ઉપાય પણ હોવો જોઈએ, તો જ મોક્ષ અર્થાત મુક્તિ પ્રાપ્ત થાય. કર્મનું ચક્કર તોડવા માટે બે માર્ગો છે. પહેલો નિષ્કામ કર્મ અને બીજો જ્ઞાન પ્રાપ્તિ. મનુષ્ય જે કર્મો કરે છે તે નિષ્કામ ભાવથી થાય તો તેનું ફળ સંચિત રહેતું નથી. પરિણામે તે બંધનમાં પડતો નથી. આ ક્રિયામાણ કર્મનો ઉપાય થયો, પણ વ્યક્તિના સંચિત કર્મો કે જે પારબંધ રૂપે ફળવા તૈયાર છે તેને કેમ રોકવા? માનો કે કોઈ વ્યક્તિ એવી કક્ષાએ પહોંચી ગઈ છે કે તેના બધા કર્મો નિષ્કામ ભાવથી થાય છે. હવે આ કર્મો પારબંધ બની ફળશે નહીં, પરંતુ તેના આ પહેલાંના સંચિત કર્મો જે ગમે ત્યારે પારબંધ બનીને આવશે તેમાંથી મુક્ત કેમ બનવું? બધા સંચિત કર્મો ભોગવીને કદી પૂર્ણ કરી શકાય નહીં, કારણ કે આપણા અત્યાર સુધીના અનેક જન્મોના કરોડો સંચિત કર્મો જમા હશે. આ બધાને ભોગવીને પૂરા કરવા માટે પણ અનેક જન્મો જોઈએ. સંચિત કર્મોને પૂરા કરવાનો બીજો માર્ગ છે જ્ઞાન પ્રાપ્તિ. ગીતા આ અંગે સમજાવે છે. જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. અનેક જન્મોની સાધના અંતે જ્યારે વ્યક્તિને આત્મજ્ઞાન થાય છે ત્યારે તેના સઘળા સંચિત કર્મોનો નાશ થાય છે. ત્યારબાદ તે જ્ઞાની કોઈ કર્મનું બંધન રહેતું નથી, તે જીવનમુક્ત બની જાય છે. આવા જ્ઞાની પુરુષ જગતનો સહાર કરે તો પણ કર્મથી લેપાતો નથી. જ્ઞાન એટલે મોક્ષ અને મોક્ષ એટલે જ્ઞાન. જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે પુરુષ મોક્ષ પામી ગયો છે. પછી તેણે શેષ કાંઈ કરવાનું રહેતું નથી. જે રીતે કુંભારનો ચાકરડો એકવાર ગતિમાં આવ્યા પછી કેટલા સમય સુધી એની મેળે ફર્યા કરે છે, તેમ આવા જ્ઞાની પુરુષનો દેહ નિર્મિત કાળ સુધી ટકી રહે છે અને અંતે તે પુરુષ દેહ ત્યાગી પરમાત્મામાં મળી જાય છે. એવા પુરુષે ફરી જન્મ મરણના ચક્કરમાં પડવાનું રહેતું નથી. વચમાં રાજા બાણાસુરે પૂછ્યું, આ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય છે? આ જ્ઞાન પ્રાપ્ત કરવા વિદ્યાધરને કહ્યું, કોઈ વિદ્વાન પુરુષની સેવા કરવી જોઈએ. આ જગતમાં ગુરુ કૃપાથી શું અશક્ય છે? ગુરુ કૃપા કરે તો સહેજ વારમાં બ્રહ્મ પ્રાપ્તિ થઈ જાય છે. જ્ઞાન પ્રાપ્તિ માટેની એક સરળ રીત મારા ગુરુદેવે બતાવી છે, તે હું કહું છું. પ્રાતકાળ એકાંત સ્થાનમાં બેસી નિજ આત્માનું ધ્યાન ધરો. ધ્યાનમાં તમારી જાતને પ્રશ્ન પૂછો, હું કોણ છું? શું શરીર છું? હું મન છું? હું બુદ્ધિ છું? ચિત્ત છું? અહંકાર છું? હું પંચેન્દ્રિયો છું? આમ પ્રશ્નો પૂછતાં પૂછતાં તમને ભાન થશે કે તમે તો શુદ્ધ બુદ્ધ આત્મા છો. ચિદાનંદ રૂપ, શિવમય, શિવાળમ, હું સ્વયં શિવ છું. આત્મસ્પર્શ થતાં આત્મજ્ઞાનનો ઉદય થશે અને અંતે મોક્ષ પ્રાપ્તિ થશે. પંડિતજી સહેજ શ્વાસ ખાવા રોકાયા. એટલામાં પ્રજાજનોમાં બેઠેલા એક નવયુવાન તરત ઊભો થઈ સભાની વચમાં આવી કહેવા લાગ્યો, વચ્ચે ઊભા થવા બદલ ક્ષમા ચાહું છું. મહારાજ, પણ આ સભામાં જ્ઞાનના નામે જે અજ્ઞાનનો પ્રચાર થઈ રહ્યો છે તે હું જોઈ શકતો નથી, માટે સાચી વાત કહેવા ઊભો થયો છું. મહારાજ, આપને ખરેખર સાચા જ્ઞાનની ભૂખ હોવી તો અનુભવી સિદ્ધ મહાત્મા કે જેણે સુદીર્ઘ તપસ્યા કરી હોય તેના ચરણની સેવા કરી તેમને પ્રસન્ન કરો. પંડિતો આપને સાચું જ્ઞાન નહીં આપી શકે, કારણ કે પંડિતોએ કદી સમાધિ નથી લગાવી કે નથી નિર્ધ્યાસન કર્યું. માટે જ એક સુભાષિતમાં કહ્યું છે, જેમ કળછી સર્વ પકવાનોમાં રહે છે પણ તેના રસોને જાણતી નથી, તેમ જે ફક્ત ઘણા શાસ્ત્રો ભણ્યા છે પણ જો વિવેક બુદ્ધિ તેનામાં જાગી ન હોય તો તે શાસ્ત્રના રહસ્યોને ઉકેલી શકતો નથી. મહારાજ, સાચું જ્ઞાન આપનારી વિદ્યા ન હોય તો વિદ્યાર્થીઓનો મોટી મોટી પદવી નકામી છે. જેમ એક રમણીય આખા શરીરે આભૂષણો પહેર્યા હોય પણ તેના કંઠમાં હાર ન હોય તો તે શોભતી નથી. એવું કહેવાય છે કે જ્ઞાનરૂપી નવનીત તો યોગીઓ ચાટી જાય છે અને વધેલી ખાટી છાશને કૂટળા પંડિતો ભરે છે. પંડિતો માત્ર શાસ્ત્રાર્થ કરી ખંડન મંડન કરવાનું જ જાણે છે. ઈશ્વર પ્રાપ્તિમાં તેમને રસ જ નથી. આવા પંડિતોને લીધે જ આજે ભારતીય સંસ્કૃતિ હિબકા લઈ રહી છે. આજે સમાજમાં આટલા બધા કહેવાતા પંડિતો, મહાત્માઓ છે, છતાં શા માટે સમાજ ઉપર નથી આવતો? આટલા બધા જ્ઞાનીઓ છે
તો શા માટે લોકો અજ્ઞાનમાં ડૂબી દુઃખી જીવન ગાળે છે? આજના કહેવાતા મહાત્માઓ 5-15 વર્ષ સાધના કરી જ્ઞાનોપદેશો આપવા નીકળી પડે છે. જાતે ભવસાગર તરવાના અધવચ્ચેથી છોડી બીજાને તે વિશેનું માર્ગદર્શન આપવાની ચેષ્ટા કરનારાઓને શું કહેવું? ક્ષમા ચાહું છું મહારાજ, હું પંડિતોને મહાત્માઓને દ્વેષ નથી કરતો, પરંતુ આજે જ્ઞાનના નામે લોકોના મગજમાં જે કચરો ઘુસાડવામાં આવે છે તે અસહ્ય વાત છે. આજે સાચું જ્ઞાન લુપ્ત થઈ ગયું છે, કારણ કે સાચી સાધના શું છે અને તે કેમ કરવી તે આજે કોઈ જાણતું નથી. આ તો બધા વાદે પંડિત બની બેઠા છે. ગીતામાં ભગવાને કહ્યું છે, આ જ્ઞાન પૂર્વ મેં સૂર્યને આપ્યું હતું, સૂર્ય મનુને અને મનુએ ઈશ્વાચુકને આપ્યું હતું. કાલક્રમે તે જ્ઞાન લુપ્ત થઈ ગયું અને અજ્ઞાન ફેલાઈ ગયું. આજે તે જ્ઞાન હું તમને ફરી આપી રહ્યો છું. મહારાજ, આજે પણ સત્ય જ્ઞાન લગભગ લુપ્ત થઈ ગયું છે, પરંતુ ભગવાન શિવજીની પરમ કૃપાથી મારા શ્રી સદગુરુને આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તેઓ શ્રીએ અમને જે જ્ઞાન મૃતન પાન કરાવ્યું છે તે અંગે જો આપની જિજ્ઞાસા હોય તો હું જણાવીશ. નવયુવાનની તેજસ્વી વાણીના પ્રભાવથી રાજા પ્રજા બે ઘડી દંગ થઈ ગયા. પંડિતો ઊંચા નીચા થઈ ગયા. રાજાએ યુવાનને પૂછ્યું, હે નવયુવાન, તું કયા દેશમાંથી આવે છે અને તારા ગુરુ કોણ? નવયુવાને ઉત્તર આપ્યો, મહારાજ, હું સિદ્ધ ક્ષેત્રમાંથી આવું છું. મારું નામ શિવબાળ છે. મારા ગુરુદેવ હાલમાં એકાંતમાં યોગ સાધનામાં છે. લોકો તેમના નામથી જાણ થતાં તેમના એકાંતવાસમાં ભંગ પડે માટે હાલમાં તેમનું નામ ઠામ હું જણાવતો નથી. પછી રાજાએ સાચા જ્ઞાનની જિજ્ઞાસા વ્યક્ત કરતાં તે નવયુવાનને કહેવા માંડ્યું, પંડિત વિદ્યાધનજી, એ વાત સાચી છે કે જ્ઞાન દ્વારા મોક્ષ થાય છે. આથી કહ્યું છે કે ગંગા સાગરમાં ગમન કરવાથી, વ્રતનું પરિપાલન કરવાથી, દાન કરવાથી કે આ સર્વ કરવાથી પણ 100 જન્મે જ્ઞાન વિના મુક્તિ નથી. જ્ઞાન દ્વારા જ મુક્તિ થાય. હવે જ્ઞાન એટલે શું અને મુક્તિ એટલે શું તે વિચારીએ. જ્ઞાન એટલે આત્મજ્ઞાન. એ જ ઋતુભરા પ્રજ્ઞા આવી પ્રજ્ઞાશાસ્ત્રમાં પોથા ગોખી મારવાથી નથી પ્રાપ્ત થતી. આત્મજ્ઞાન એ અનુભવયુક્ત જ્ઞાન છે. ગીતામાં ભગવાન કહે છે, આ વિશ્વમાં જ્ઞાન જેટલું પવિત્ર કાંઈ જ નથી. આ જ્ઞાન યોગ દ્વારા સિદ્ધ થાય છે અને કાળે કરીને આપમેળે આત્મામાંથી જ સ્ફુરે છે. અહીં ભગવાને બે વાત કરી છે. એક જ્ઞાન યોગ દ્વારા જન્મે છે તે, અને બીજી વાત જ્ઞાન આત્મામાંથી આપમેળે સ્ફુરે છે તે. મતલબ કે જ્ઞાન યોગજન્મ છે. યોગ વાસિષ્ઠમાં પણ કહ્યું છે, જ્ઞાન યોગાત્મક યોગજન્ય છે એમ જાણવું. આત્મજ્ઞાનમાં પાયામાં યોગ રહેલો છે. ભગવાન રામજીના એક અન્ય ભક્તે કહ્યું છે, ધર્મ તે બિરિત જોગ તે જ્ઞાન, જ્ઞાન મોક્ષપદ બેદ ખાના. મતલબ કે ધર્મની વિરક્તિ યોગથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. યોગ યજ્ઞવલ્ક નામક ગ્રંથમાં કહ્યું છે, જ્ઞાન યોગ જન્મ છે અને યોગ અષ્ટાંગ સ્વપ્ન છે. યોગ તત્વોપનિષદમાં પણ કહ્યું છે, યોગ રહિત જ્ઞાન ખરેખર મોક્ષ આપવા સી રીતે સમર્થ બને. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે, જ્ઞાનનિષ્ઠ, વિરક્ત, ધર્મજ્ઞ અને જીતેન્દ્રિય હોવા છતાં દેવ પણ યોગ વિના મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. યોગ શિખા ઉપનિષદમાં પણ કહ્યું છે, યોગથી વધુ ઉત્તમ મોક્ષને કોઈ માર્ગ જ નથી. હવે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય તે કહું. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રથમ નિષ્કામ કર્મ અનિવાર્ય રીતે કરવું પડે છે. આ નિષ્કામ કર્મ શબ્દ અંગે સમાજમાં મોટી ગેરસમજ ફેલાઈ છે. પ્રાય નિષ્કામ કર્મનો અર્થ એવો કરવામાં આવે છે કે પોતાના માટે નહીં પણ લોકોના કલ્યાણ માટે જે કર્મ કરવામાં આવે તે નિષ્કામ કર્મ કહેવાય. આ અવળું અર્થઘટન છે. નિષ્કામ શબ્દનો અર્થ છે કોઈ પણ જાતની કામના અભાવ, સમિષ્ટનું કલ્યાણ કરવાની ભાવના. તે પણ એક જાતની કામના જ છે. તેવા કર્મો શુભ કર્મો છે, નિષ્કામ કર્મો નહીં. સમદ્રષ્ટિના કલ્યાણની ભાવના પણ અંતે તો મનુષ્યને બંધનકારક જ છે. આ રીતના સદકર્મોથી અવશ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે, પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ગીતામાં 12મા અધ્યાયમાં ભક્ત લક્ષણોમાંનું એક લક્ષણ શુભાશુભનો પરિત્યાગી ગણાયું છે. જો શુભ કર્મ નિષ્કામ કર્મ જ હોત તો તેનો પરિત્યાગનો પ્રશ્ન જ ન હોત.